તો ભાવનગરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે ને ભાવનગરના વલભીપુરમાં રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી, કારણ કે 2 લોકો એ પાણીમાં ફસાયા હતા। આ 2 લોકોને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી। ફસાયેલા લોકો સુધી પહોંચવામાં સફળતા ન મળી હોવાનું પણ સામે આવ્યું છે। મામલતદાર અને પોલીસની ટીમ સતત પ્રયાસ કરી રહી છે, છતાં પણ લોકો ફસાયા છે અને આ 2 લોકોને બચાવવા માટેની કામગીરી પણ કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે ભાવનગરમાં સૌથી વધારે વરસાદ હાલ નોંધાઈ રહ્યો છે અને વલભીપુરના દ્રશ્યો કે જ્યાં લોકો ફસાયા છે અને તેમને બચાવવાની કામગીરી કરાઈ રહી છે। તો બોટાદમાં પણ અવિરત વરસાદ છે અને બોટાદના બરવાડામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। રહેણાંક મકાનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। દોરડા બાંધીને આ તમામ લોકોને ઘરની બહાર કઢાયા છે। ચારે તરફ પાણી ભરાતા લોકો પોતાના ઘરમાં જ ફસાઈ ગયા હતા। શહેરના તમામ વિસ્તારોની આ જ પરિસ્થિતિ છે। ખોડિયારનગર કોલેજ રોડમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે 15 જેટલા ઝૂંપડાઓ હતા કે જેમાં 80 જેટલા લોકો ફસાયેલા હતા અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ તમામનું રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। બોટાદના દ્રશ્યો કે જ્યાં લગભગ 80 જેટલા લોકો ફસાયા હતા અને પાણીના ધસમસતા પ્રવાહમાં તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોટાદનું બરવાડા કે જ્યાં મકાનમાં કેટલાક લોકો ફસાયા હતા, મકાનમાં તેઓ હતા અને ચારે તરફ જ્યારે પાણી ભરાઈ ગયું તેઓ ઘરની અંદર જ ફસાઈ ગયા। ત્યારબાદ જાણ થતાં જ તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી। તમામનું રેસ્ક્યુ કરવા માટે કામગીરી હાથ ધરાઈ અને હવે 80 જેટલા લોકો છે લગભગ કે જેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। 15 જેટલા ઝૂંપડાઓ અને જેમાં 80 જેટલા લોકો કે ફસાયા હતા અને તમામનું હવે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। બોટાદમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે। એમાં પણ છેલ્લા 24 કલાકથી તો બોટાદમાં અવિરત વરસાદ થઈ રહ્યો છે અને જેમાં આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક વિસ્તારો એ પાણીમાં જાણે ગરકાવ થયા હોય તેવું લાગી રહ્યું છે અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં પણ ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બરવાડાના દ્રશ્યો છે, બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં લોકોને બચાવવાની કામગીરી એક તરફ થઈ રહી છે અને એક તરફ એમના ઘર પણ જોઈ શકાય છે કે જે પૂરી રીતે જાણે પાણીમાં ગરકાવ થયા હોય તેવું લાગી રહ્યું છે। 15 જેટલા લગભગ આ ઝૂંપડા હશે અને એમાં 80 જેટલા લોકો ફસાયેલા હતા અને આ 80 જેટલા લોકો ફસાયેલા છે એ વાતની જાણ થતાં જ તાત્કાલિક લોકો પહોંચ્યા। સ્થાનિકોએ પણ મદદ કરી અને આ તમામને બહાર કાઢ્યા।